વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રીમદ ભાગવતજીના 9મ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે. રામ ભગવાન રાવણ સીતાજીનું અપહરણ કરીને લઈ ગયા બાદ સીતાજીની શોધ માટે રામ પ્રભુ જંગલની અંદર વૃક્ષો પંખીઓને પૂછી રહ્યા છે કે મારી સીતાને તમે જોઈ? આગળ ચાલતા ચાલતા પ્રભુના કાને રામ રામ કોઈક શબ્દ બોલતો હોય એવો અવાજ સંભળાણો છે. રામ અને લક્ષ્મણજી તે તરફ ગયા છે. જટાયુ લોહી લુહાણ પડેલો હતો. ભગવાને એમને દિવ્ય ગતિ આપી અને એનો અગ્નિ સંસ્કાર કર્યો છે. ભગવાન જટાયુ ઉપર આટલા બધા રાજી થયા એનું કારણ એક જ કે એને સીતાજીનો પક્ષ રાખ્યો હતો. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે જે પક્ષ રાખે એના બ્રહ્મ હત્યાદિક પંચ મહાપાપ હોય એ પણ બળી જાય છે. એક ભાઈ હતો, એને ક્રોધાવેશમાં આવી અને એક બ્રાહ્મણને મારી નાખ્યો, એટલે બ્રહ્મ હત્યા લાગી. પછી એને કોઈક સંતની આગળ જઈને વાત કરી કે મને બ્રહ્મ હત્યા લાગી છે, તો હવે આમાંથી મારે મુક્ત થવું હોય તો શું કરવું પડે? તો કહે છે કે તમે તીર્થ યાત્રા કરો. ભારતની ઉપર ભારત ભૂમિમાં જેટલા તીર્થો છે એની યાત્રા કરી આવો તો તમે આ પાપમાંથી મુક્ત બની જશો. પણ મને ખ્યાલ કઈ રીતે આવે કે હું પાપમાંથી મુક્ત બન્યો? તો એ સંતે કહ્યું કે આ ધજા છે ને એ કાળા કલરની છે, એ સફેદ વ્હાઈટ કલરની થઈ જાય તો સમજી લેવાનું કે તમે પાપમાંથી મુક્ત થઈ ગયા છો. હવે આ ભાઈ તો એક પછી એક તીર્થ કરતા કરતા આગળ વધી રહ્યા છે. પણ બન્યું એવું કે જંગલમાં કોઈક માણસો એક સ્ત્રી એને ઉપર બળાત્કાર કરી રહ્યા છે. અને આ જુવાન લોહી હતું એનાથી આ દ્રશ્ય જોયું ને
એનાથી રહેવાનું નહીં. એટલે એ સ્ત્રીની રક્ષા કરવા માટે પેલા જો માણસો હતા ને એની સાથે ઝઘડો થયો, અને કહેવાય છે કે એની પાસે લોખંડનો પાઇપ હતો ને, એ સામી વ્યક્તિને માથા ઉપર એક જ પાઇપ માર્યો ને ત્યાં એનું મૃત્યુ થયું. પછી ભાઈ વિચાર કરે છે કે એક તો બ્રહ્મ હત્યા લાગી હતી, એ પાપમાંથી મુક્ત થવા માટે તો યાત્રા કરવા માટે નીકળ્યો છે, અને ઉપર જતા એક બીજી વ્યક્તિને મેં મારી નાખી. પણ આમ વિચાર કરે છે ને એ ધજા જે સંતે આપેલી હતી ને કાળા કલરની, એના તરફ જ્યાં ધ્યાન ગયું ને તે કાળા કલરને બદલે વ્હાઈટ કલરની થઈ ગઈ. પાછા એ સંતની પાસે આવ્યા ને બધી વાત કરી. ત્યારે સંત કહે છે કે તમે સ્ત્રીનો પક્ષ રાખ્યો, સ્ત્રીને તમે બચાવી ને એને કારણે તમારા બ્રહ્મ હત્યાદિક જે પાપ હતા ને પાપમાંથી તમે મુક્ત થઈ ગયા. માટે જીવનમાં હંમેશને માટે ભગવાન સત્સંગનો પક્ષ રાખવાનો. જો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પણ વાત કરી છે, પંચાળાનું વચનામૃત 5મું છે, માન ક્યાં રાખવું અને ક્યાં ન રાખવું. તો એમાં પણ મહારાજે કહ્યું કે ભગવાનના ભક્ત કે સંતની આગળ માન નહીં રાખવાનું, પણ કોઈ સત્સંગનું હીણું બોલતો હોય, કોઈ સત્સંગનું ઘસાતું બોલતો હોય ને, મહારાજ કે એના વેણ ઉપર વેણ લાવવું, પણ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવવું નહીં. કોઈ હીણું બોલતો હોય ને તો એ આપણે સાંભળી ન લેવાય. જેને જેને પક્ષ રાખ્યો ને એ બધાયનું સ્વામિનારાયણ ભગવાને કલ્યાણ કર્યું છે. જુનાગઢના નવાબ હતા ને, એને સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો, તો અંત વખતે મહારાજ એમને તેડવા માટે આવ્યા છે. એ ગુંદાળી ગામના બે કાઠીઓ લોહિયાના 3જા વચનામૃતની અંદર ભગવાને એમને યાદ કર્યા છે. બનેલું એવું કે ત્યાં સ્વામિનારાયણ ભગવાનના સંતો આવેલા, ત્યાં એક માજી સ્વામિનારાયણ ભગવાનના ભગત, આખું ગામ કુસંગી, એને 2 દીકરાઓ, એનું નામ મામયો અને મેરામણ. બંને દીકરાઓ ખેતર ગયેલા છે. સંતો આવ્યા એટલે એમને સાંજનો સમય એટલે ખીચડી આપી કે તમે બનાવી લ્યો. એ જમાનામાં જે કાંઈ સાધન હશે એ ખીચડી કરવા માટે મૂકી, ચડવા માટે. એમાં ગામધણી હતો ને, એને કોઈકે સમાચાર આપ્યા કે સ્વામિનારાયણને મુંડિયા આવ્યા છે અને ગામ બગાડશે. એટલે એ જમાનામાં સંતો છે ને, કોઈને હોકો નહીં પીવાનો, દારૂ નહીં પીવાનો, આવી બધી બંધી કરે ને, એટલે ગામના બધા માણસો એમ કે સ્વામિનારાયણને મુંડિયા, ગામ બગાડે એમ. તે આ તો રાજા તરત જ માણસોને ઓર્ડર કર્યો કે અત્યારે ને અત્યારે એને ગામમાંથી કાઢી મૂકો. પેલા માણસો આવી અને કહે છે કે ગામધણીનો ઓર્ડર છે, અત્યારે ને અત્યારે ગામમાંથી તમે નીકળી જાઓ. પેલા માજી સામે જો ઓસરીમાં બેઠા હતા, એ કહે છે કે અમે જો ખીચડી ચડીને તૈયાર થઈ ગઈ, હમણાં જમીન જતા રહેશે. એમ નહીં, ગામધણીનો ઓર્ડર છે. અને જે કાંઈ ઓલું પાત્રમાં ખીચડી હતી ને, લાકડીનો પ્રહાર કર્યો, પાત્ર ફોડી નાખ્યો, ખીચડી વેર વિખેર કરી નાખી, સંતોને માર મારીને ગામમાંથી કાઢી મૂક્યા. ઓલા માજી આ નજરો નજર જોયું, ગાય જેવા નિર્દોષ સંતો, અને એ સંતોને વગર વાંકે માર માર્યો. એમને દુઃખ બહુ થયું. સંતો તો નીકળી ગયા. હવે બંને દીકરાઓ ખેતરે ગયા હતા, એ સાંજનો સમય થયો એટલે ઘરે આવ્યા. પણ આજે ઘરમાં અંધારું છે, નહીતર સાંજના સમયે દીવો કરેલો હોય, અને માજી રાહ જોઈને બેઠા હોય કે દીકરા આવે પછી સાથે આપણે જમી લઈએ.
પણ દીકરાઓ આવ્યા, ઘરમાં જોયું તો અંધારું, એની મા હતા એ રડતા હતા. દીકરાઓએ આવીને કીધું કે મા, કેમ આજ તમે દીવોય નથી કર્યો? કેમ તમે રડો છો? તમારી આંખમાં આંસુ? મા, તમારું કોઈએ નામ લીધું તો એનું તમે નામ આપો. ત્યારે મા રડતા રડતા કહે છે કે દીકરાઓ, મને એમ થાય છે કે આના કરતા ભગવાને મને પથ્થરના જન્મ આપ્યા હોત ને તો સારું હતું, કે કોઈ મકાનના કામમાં તો આવત. પણ મા, તમારે કહેવું છે શું? તો કે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવ્યા હતા અને ગામ ધણીએ માણસો મોકલી અને નિર્દોષ સંતોને જમવા તો ન આપ્યું, પણ માર મારીને ગામમાંથી કાઢી મૂક્યા. અને આ બંને દીકરાઓ ક્ષત્રિય હતા. માને કહે છે કે મા, હવે તમે મને કરો કપાળમાં ચાંદલા, અને આપણી જે ઘર વખરી છે ભરો ગાડામાં, અને તમે ગઢપુર જાઓ અને અમે જઈશું. જો જીવતા રહીશું તો ગઢડામાં ભેગા થઈશું, નકર અક્ષરધામમાં ભેગા થઈશું. બંને દીકરાઓએ હાથમાં તલવાર લીધી. ગામ ધણી જ્યાં ગામનો ચોરો ત્યાં બેઠેલો, બધા માણસોની વચમાં હોકા પીવાતા હતા. બંને દીકરાઓએ જઈને કહ્યું કે મારા મામાના સંતોને ગામમાંથી મારીને કોને કાઢ્યા? રાજાને તો કેફ હોય ને, એ કે મેં કાઢ્યા, મેં. અને મેં કીધું ને, સીધો તલવારનો ઘા કર્યો, ત્યાં રાજાને ઢાળી દીધા, મારી નાખ્યા. પછી તો પાછળ વાર ચડી, આગળ જતા તુમુલ યુદ્ધ થયું. એમાં બંને દીકરાઓ ઘવાણા. હવે શરીરમાંથી પ્રાણ નીકળવાની તૈયારી છે. પાણી પાણી પોકાર કરી રહ્યા છે. એ જ વખતે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. આજ મહારાજની આંખમાં આંસુ આવી ગયા. કહે છે કે તમારે જો જીવવાની ઈચ્છા હોય ને તો અત્યારે ને અત્યારે તમને બેઠા કરું, અને ધામમાં આવવાની ઈચ્છા હોય થઈ જાવ તૈયાર, ચાલો મારા ધામમાં. બંને દીકરાઓ કહે છે કે પ્રભુ, અમારે બીજી કોઈ ઈચ્છા નથી, અમારે તમારી સાથે ધામમાં આવું. સ્વામિનારાયણ ભગવાન બંને આત્માને અક્ષરધામમાં તેડી ગયા. નહીતર એ સ્વામિનારાયણ ભગવાનના ભગત નહોતા, એના મામાનો સત્સંગ હતો, પણ સંતોને માટે કુરબાન થઈ ગયા. સત્સંગનો એમને પક્ષ રાખ્યો, એને કારણે સ્વામિનારાયણ ભગવાને એમનું કલ્યાણ કર્યું છે. માટે આબરૂ વધો કે ઘટો, પણ મહારાજ કહે છે કે કાયમને માટે ભગવાન, ભગવાનના ભક્તો, સંતો એનો પક્ષ રાખવાનો. રામાયણમાં જટાયુનો ઉદ્ધાર થયો, એને મુક્તિ મળી છે. એનું કારણ એક જ છે કે એને પક્ષ રાખ્યો હતો. રામ ભગવાને જટાયુના દેહનો અગ્નિ સંસ્કાર જે રીતે પુત્ર પિતાનો કરે એ રીતે રામજીએ કર્યો. જટાયુનું મરણ સુધારીને શ્રી રામ આગળ વધ્યા છે. ત્યાંથી પંપા સરોવરને કિનારે શબરીના આશ્રમમાં પધાર્યા છે. એકનાથજી મહારાજે ભાવાર્થ રામાયણમાં શબરીની કથા સુંદર વર્ણવી છે. શબરીના ચરિત્રનું વર્ણન કરતા એકનાથજીને સમાધિ લાગી છે. શબરી પૂર્વ જન્મમાં રાણી હતા. શબરી હતી ને એ પૂર્વ જન્મમાં રાણી હતી. રાણી હોવાને નાતે તે સંતોની ધનથી સેવા કરી શકતી, પણ તનથી સેવા કરી શકતી નહોતી. બનેલું એવું કે એ ગંગાજીની યાત્રા કરવા માટે ગયેલા, તો હવે રાણી ઓઝલમાં હોય, કોઈ પણ પુરુષોને ત્યાં રહેવા ન દે. એટલે અહીંયા જે કોઈ સંતો હતા એ બધાને ઓર્ડર કરવામાં આવ્યો કે રાણીબા સ્નાન કરવા માટે આવે છે, તમે બધા જ અહીંયા આશ્રમ છોડીને ચાલ્યા જાઓ. એને એમ થયું કે ઓહો, ખરેખર સંતોના દર્શન કરવા જોઈએ, અને એને બદલે હું આવી અને મારે કારણે સંતોને અહીંથી જતું રહેવું પડે,
માટે હવે આવા ઊંચી પદવીમાં જન્મ જ ન લેવાય. અને એને સંકલ્પ કર્યો, તેને કારણે પછી એનો ભીલ જ્ઞાતિમાં જન્મ થયો. સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે, પણ સબરીને તે સુખ તુચ્છ લાગે છે. વિચારે છે કે મને મહારાણી બનાવી ખોટું થયું, મારું જીવન બગડે, હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી. મહારાણી એક વખત પ્રયાગરાજ ગયા, ત્યાં અનેક મહાત્માઓના દર્શન કર્યા. ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે બીજા જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય, સેવા થાય. બીજા જન્મમાં એક ભીલને ત્યાં કન્યા રૂપે એનો જન્મ થયો. સબરી એ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. નાના હતા ત્યારથી પ્રભુમાં પ્રેમ છે. અમુક પૂર્વના આત્મા બળિયા હોય ને, એ જન્મે ને ત્યારથી જ એને ભગવાન પ્રત્યે દિવસે દિવસે ભક્તિ વૃદ્ધિ પામે. અને અમુક હોય ને 60 વર્ષના થયા હોય ને તોય ન ખબર પડે કે હવે મંદિર જવું જોઈએ, એમ. કારણ કે સત્સંગમાં ઓછા પુણ્ય ન આવી શકાય. સબરીના લગ્નનું નક્કી થયું. પિતા મિજબાની માટે 300 બોકડા લાવ્યા. ભીલ જ્ઞાતિમાં તો બોકડા વધારે ને, કેટલા 300 બોકડા લાવ્યા લગ્નમાં. સબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન જ કરવું નથી. મધ્યરાત્રિએ કોઈને ખબર ન પડે એ રીતે સબરી ઘરનો ત્યાગ કરી નીકળી ગયા. પંપા સરોવરના કિનારે મતંગ ઋષિના આશ્રમ પાસે આવ્યા. હું ભીલ કન્યા છું, એટલે કદાચ ઋષિઓ મારી સેવાનો સ્વીકાર કરે કે ન કરે, તેથી મારે ગુપ્ત રહીને સેવા કરવી છે. એમ વિચારીને સબરી દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સૂઈ જાય એટલે છુપી રીતે મહાત્માઓની સેવા કરે. જ્યાં સંતો રહેતા હતા ને ત્યાંથી પંપા સરોવર કિનારે સ્નાન કરવા માટેનો રસ્તો છે ને, વહેલા ઉઠીને આખો રસ્તો સાફ કરી નાખે. કારણ કે સંતો ચાલીને જતા હોય, ઉઘાડા પગ હોય, કદાચ કાંટા કાંકરા ન લાગે, આવી રીતની સેવા કરે સબરી. આશ્રમને સાફસૂફ કરે, તાજા ફળ ફૂલ સેવા પૂજા માટે મૂકી આવે. ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા એ રસ્તાની બહારની સેવા અંધારામાં ઉઠીને કરતા. કોઈને ખબર પડતી નથી, પરંતુ એક દિવસ પકડાઈ ગઈ. મતંગ ઋષિએ પૂછ્યું કે તું કઈ જાતની છું? સબરીએ કહ્યું કે હું કિરાતની કન્યા છું, કહેતા ભીલ જ્ઞાતિની છું. ભીલડી છું. વારંવાર વંદન કરે છે, કહે છે કે હું અપરાધી છું, મને માફ કરો. મતંગ ઋષિએ વિચાર્યું કે આ જાતિહીન છે પણ કર્મહીન નથી. શું કીધું? નીચ જ્ઞાતિમાં એનો જન્મ થયો પણ કર્મ એનું નીચું નથી. હા, એ તો પૂર્વ કર્મને અનુસાર જન્મ ગમે ત્યાં મળે, પણ જન્મ ના જાયતે શુદ્ર કર્મણા દ્વિજ ઉચ્યતે. માણસ પોતાના કર્મ જેવા કરે ને એ પ્રમાણે એ ભલે નીચ જ્ઞાતિમાં હોવા છતાંય પણ એ બ્રાહ્મણ કહેવાય. નહીતર રાવણ કઈ જ્ઞાતિનો હતો? બ્રાહ્મણ હતો, પણ એનું કર્મ કેવું હતું? નીચ જ્ઞાતિ જેવું હતું ને. સબરી ભલે નીચ જ્ઞાતિમાં હતી. સગ્રામ લીંબલીને એ ભલે નીચ જ્ઞાતિનો હતો, પણ એનું કર્મ એવું હતું ને, ખુદ સ્વામિનારાયણ ભગવાન એના ઝૂંપડીમાં ગયા, રાત રોકાણા, જઈમાં. એટલું નહીં, એના ઘરના સ્ત્રીના કપડા પહેર્યા. શું એ અત્તર છાંટી લાવાય? આજ પણ એવા જ્ઞાતિમાં તમારે જવું હોય ને તો તમને સંકોચ થાય. એના ઘરમાં તમે ન જઈ શકો. એને બદલે ભગવાન ગયા
આજ પણ મૂળીની બાજુમાં જે ગામ છે લીંબલી, એમનો કૂબો હતો, ત્યાં આજે પણ પ્રસાદીનો કૂબો છે. આ કોઈ મહાન જીવ હીન યોનિમાં આવ્યો છે. મતંગ ઋષિએ પૂછ્યું કે બેટા તું ક્યાં રહે છે? સબરીએ કહ્યું કે હું ઝાડ ઉપર રહું છું. મતંગ ઋષિએ કહ્યું કે હવેથી તું મારા આશ્રમમાં રહેજે. મતંગ ઋષિએ તેને આશ્રમમાં રહેવા ઝૂંપડી આપી. સબરી શુદ્ધ હતી, છતાં બીજા ઋષિઓ મતંગ ઋષિની નિંદા કરે છે કે ભીલકન્યા આશ્રમમાં રાખી છે. મતંગ ઋષિએ વિચાર્યું કે આ ભીલડી બધી મર્યાદા પાળે છે, એનો તિરસ્કાર યોગ્ય નથી. તેને સબરીને રામ મંત્રની દીક્ષા આપી. ઓમકારનો ભાવાર્થ રામ નામમાં ભર્યો છે. ઓમકારના જેવી જ મંત્ર શક્તિ રામ નામમાં રહેલી છે. રામ શબ્દમાં ર, આ અને મ એમ 3 અક્ષરો છે. રામમાં કેટલા અક્ષરો છે? 3. એક ર, પછી આ આવે ને, પછી મ. આ 3 અક્ષર થયા. ર થી પાપનો નાશ થાય છે, આ થી બુદ્ધિ શુદ્ધ થાય, અને મ થી ચંદ્ર જેવી શીતળતા આપે. રામ. સમય જતા મતંગ ઋષિ શરીર છોડી અને ભગવાનના ધામમાં સીધા આવી ગયા. તે વખતે સબરી રડી પડી. કહે છે કે પિતાજી હવે જવાની તૈયારી છે. એટલે સબરીજીનો આધાર એક આ મતંગ ઋષિ જ હતા. બીજા તો બધા એના તિરસ્કાર કરતા હતા કે અહીંયા ભીલ જ્ઞાતિને હું કામ રાખી, એનાથી તો આપણને આભડશે જ લાગે. એટલે સબરીજી રડવા માંડ્યા કે ગુરુદેવ તમારા આધારે તો હું અહીંયા રહેલું છું, હવે તમે મને છોડીને ચાલ્યા જઈશો, આ તો બધા મારા તિરસ્કાર કરશે, મારું શું થશે? મતંગ ઋષિએ આશ્વાસન આપ્યું કે મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે બેટા, તું ભાગ્યશાળી છે. શ્રી રામ તને એક દિવસ મળવા આવશે, તારે રામ ભગવાનની પાસે નહીં જવું પડે, ખુદ રામ ભગવાન સામેથી તારે ત્યાં આવશે. ગુરુએ આશીર્વાદ આપ્યા. મારા તને હૃદયથી આશીર્વાદ છે. તારા ઘરે રામચંદ્રજી જરૂર આવશે, ક્યારે આવશે એ ખબર નથી, પણ આવશે જરૂર. હજી તો એનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે. સબરી રામની આશામાં જીવે છે. એક દિવસ મારા પ્રભુ આવશે, મને અપનાવશે. કોઈ મનુષ્યની આશા રાખવી એ મહાદુઃખ છે, ભગવાનની આશા રાખવી ને એ મહાસુખ છે. મીરાબાઈના મહેલમાંથી રોજ વાતચીતનો અવાજ આવે. એક દિવસ દાસી વીણાએ મીરાબને પૂછ્યું કે આપ રોજ કોની સાથે વાતચીત કરો છો? ત્યારે મીરાબાઈએ કહ્યું કે હું મારા ગોપાલ જોડે વાત કરું છું. દાસી કહે ગોપાલ તમારી સાથે બોલે છે? મીરાબાઈ કહે એ તો મારી સાથે બોલતા નથી, પણ હું એની સાથે બોલું છું. મને વિશ્વાસ છે કે એક દિવસ જરૂર બોલશે. કોઈ મનુષ્યની આશા રાખવી નહીં, ભગવાનની આશા છોડવી નહીં. સબરીને આશા હતી કે એક દિવસ મારા માલિક મારા ઘેર આવશે. તેથી રોજ વનમાંથી સારા સારા બોર લઈ આવે, આખો દિવસ પ્રતીક્ષા કરે, રાહ જોવે, અને સંધ્યાકાળે રામજી ન આવે એટલે બોર આવે ને એ બાળકોને વેચી દે. આ રીતે એની યુવાનીમાં ગુરુએ આશીર્વાદ આપેલા. ભગવાનની પ્રતીક્ષા રાહ જોતા જોતા માથાના વાળ સફેદ થઈ ગયા, પણ એની શ્રદ્ધા એમાં જરાય પણ મોરા નથી પડ્યા. એટલે આપણી શ્રદ્ધાની તો વાત જ ન થાય. હા,
4 પૂનમ ભરી પણ આપણું કામ નથી થતું, બંધ થઈ જાય. બોલો, મનથી વિચારે છે કે હું પાપી છું, હું લાયક નથી, એટલે ભગવાન મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી, મારા બોરને આરોગતા નથી. પ્રભુની પ્રતીક્ષા કરતા કરતા સબરીજી હવે વૃદ્ધ થઈ ગયા, પણ હજુ એને એ ઉત્સાહથી પ્રતીક્ષા કરે. મારા ગુરુજીએ કહ્યું છે ને, જરૂર રામ પધારશે. કેટલો વિશ્વાસ! રામજી માટે લાવેલા બોર ઘટ ઘટમાં રામજી રહે છે એમ સમજી ઋષિ કુમારોને આપી દે. 12 વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી. કહેવાય છે કે 12 વર્ષ ખૂબ તપશ્ચર્યા થાય તો સિદ્ધિ જરૂર મળે. આખો દિવસ સબરી રામ 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 મંત્રનો જપ કરે, આખો દિવસ. સંયમ હતો, જીવન એમનું સેવાપરાયણ હતું, દિવ્ય નિષ્ઠા હતી. આવાના ઘેર રામજી ના પધારે તો કોના ઘેર પધારે? રામ લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે. ઋષિ મુનિઓ, મોટા ઋષિઓ કહે છે કે અમારા આશ્રમમાં પધારો, રામજી અમારા આશ્રમમાં પધારો. પણ રામજી કહે છે મારે તો સબરીના ઘેર જવું છે. આ ઋષિઓએ સબરીનું અપમાન કર્યું છે એટલે પરમાત્મા તેમને ત્યાં જતા નથી. પ્રભુ કહે છે કે આખું જીવન જે મને શોધે તેને એક દિવસ હું શોધવા નીકળું છું, તેને હું મળું છું. જે ભગવાનને શોધે તો ભગવાન કોઈક દિવસ એને શોધતા શોધતા એને ઘેર આવે. દૂરથી માલિકને જોતા સબરી હરખાઈ ઉઠી દોડીને પ્રણામ કર્યા. પોતાની ઝૂંપડીમાં રામજીને બેસવા માટે સુંદર આસન આપ્યું છે. રામજીને કહે છે કે હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું. રામજી કહે છે કે હું બીજા કોઈ સંબંધમાં માનતો નથી, મારે તો સબ સે ઊંચી પ્રેમ સગાઈ, મારો નાતો માત્ર પ્રેમથી છે. હું કોઈ પણ જાતિને જોતો નથી. જેના હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ જાગે એને હું અપનાવું છું. બાકી મારા ગમે તે સંબંધી હોય તો ભલે, પિતા હોય તો ભલે, પુત્ર હોય તો ભલે, એની સાથે મારો નાતો નથી, મારો ભક્તિ સાથે નાતો છે. માં, મને ખૂબ ભૂખ લાગી છે. રામ ભગવાને સામેથી કીધું, હું ભૂખ્યો છું, મને કંઈક ખાવાનું આપ. સબરીએ માલિક માટે બોર રાખ્યા છે. 2 પડિયામાં સબરી બોર લાવ્યા. રખે ને માલિકને ખાટું બોર આવી જાય તો એમ વિચારીને સબરી માલિકને દરેક બોર ચાખી ચાખીને આપે છે. અતિ પ્રેમમાં સબરીને ભાન નથી રહ્યું. પોતાના એઠા બોર રામજીને ખવડાવી રહી. રામજી બોરના વખાણ કરતા જાય અને ખાતા જાય. આહા, મારી માં કૌશલ્યા મને જે જમાડતા હતા એમાં જે સ્વાદ નહોતો આવતો એ સ્વાદ આ બોરમાં આવે છે. એ લક્ષ્મીજી મને જમાડે છે એમાં સ્વાદ આવો નહોતો આવતો. સાધારણ ભક્તિ, સાધારણ પ્રેમ હોય ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે. પણ જો વિશિષ્ટ ભક્તિ, તીવ્ર ભક્તિ થાય તો ભગવાન પ્રત્યક્ષ આરોગે છે. સબરી અને નામદેવની વિશિષ્ટ ભક્તિ હતી, વિશિષ્ટ પ્રેમ હતો, એટલે એની સેવાનો પ્રભુએ પ્રત્યક્ષ સ્વીકાર કર્યો. ભગવાન મંત્રને નહીં પણ મનને પારખે છે. વસ્તુમાં મીઠાશ નથી, પ્રેમમાં મીઠાશ છે. લોકોએ આજકાલ પ્રેમ શબ્દને કલંકિત કરી નાખ્યો. આજે લવ શબ્દ બોલે ને, માણસોએ હાવ બગાડી નાખ્યો લવ શબ્દને. ભગવાન સાથે પ્રેમ કરવાનો તો માત્ર ઈશ્વર સાથે જ નિષ્કામ પ્રેમ કરવાનો. સબરીની ભક્તિ નિષ્કામ હતી, તેથી પ્રભુ એના પર પ્રસન્ન થયા છે. સબરીના એઠા બોર ખાધા. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે
તે બોરના ઠળિયાની દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની વનસ્પતિ થઈ કે જેને લક્ષ્મણજીને જીવોદ્દાન આપ્યું હતું. બહેનું શું ખબર છે? શબરીજી યાઠાબોર ભગવાનને આપે ચાખી ચાખીને, ભગવાને લક્ષ્મણજીને આપ્યા. લક્ષ્મણજી કે આ મોટા ભાઈને શું થયું છે? આ હીન જ્ઞાતિની અને એ ચાખી લે આપેલા યાઠાબોર મારે ખાવાના? તે એ રામ ભગવાનને શબરીજીને ખ્યાલ ન આવે ને પાછળથી ફેંકી દે અને આમ મોઢું જાણે ખાતા હોય ને એમ હલાવે પાછા. રામ ભગવાન એમ લાગે લખન બોર ખાય છે. પણ જ્યારે લંકાની અંદર યુદ્ધ થયું ને, એ જ્યારે સાંગ લાગી ને, બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યા, બધાના શ્વાસ ઊંચા થઈ ગયા. રામ ભગવાન પણ રડવા માંડ્યા કે લખનનું શું થશે? એ વખતે ત્યાંનો વૈદ હતો એને હનુમાનજી મહારાજ લઈ આવ્યા. કહે છે કે આની દવા કર, નકર આ ગદા જોઈ છે 100 વરા એમને એમ પૂરા થઈ જાય છે. પણ વૈદનું કામ એવું હોય કે એનો શત્રુ હોય ને તોય પણ એને અહીંયા દવા કરવા જવી પડે, એનો ધર્મ બને છે. તો કહે છે કે સંજીવની વનસ્પતિ તમે લાવો અને એમાંથી રસ કરીને જો પાવામાં આવે તો આ જે કાંઈ શસ્ત્રો લાગેલા છે એમાંથી મુક્ત થાય. એટલે હનુમાનજી મહારાજે લેવા માટે ગયા દ્રોણાચર પર્વત ઉપર. વિચાર કરે છે કે આમાં એ વનસ્પતિને હું ઓળખતો નથી, એકને બદલે બીજી આવી જાય. સૂર્ય ઉગે એ પહેલાં તો પહોંચવું પડે. જો સૂર્ય ઉગી જાય તો આખા શરીરની અંદર પ્રસરી જાય તો લખન ઊભા ન થાય. એટલે સૂર્ય ઉગ્યા પહેલાં તો પહોંચવાનું હતું. પાછી બીજી વનસ્પતિ આવી જાય ફરીને ક્યાં લેવા જાવી? એટલે હનુમાનજી મહારાજે પોતાની માને યાદ કર્યા, અંજનાને. અને અંજના આવ્યા, અહીંયા દર્શન દીધા કે હનુમાન શું વિચાર કરે? અને અંજના માએ પોતાના સ્તનમાંથી દૂધની ધાર કરીને મોટી પથ્થરની શિલા હતી ને એ તૂટી ગઈ, તે મારું સ્તનપાન કર્યું છે. અને હનુમાનજી મહારાજને એનું પરાક્રમ યાદ કરાવતા શ્રી રામ કરીને આખો દ્રોણાચલ પર્વત ઉપાડ્યો. અને ત્યાં લાવીને ઓલો વૈદ હતો ને એને કીધું તારે જોઈ વનસ્પતિ આમાં લઈ લે. પછી લક્ષ્મણજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે મારા ભાઈ મારી સામે ઊભા હોય અને મને છાતીમાં સાંગ લાગે, આનું કારણ શું? ત્યારે રામ ભગવાન કે લખન, શબરીજીના જે બોર મેં તને આપ્યા હતા ને એ તે ખાધા નહોતા. જો એ શબરીજીએ આપેલા બોર ખાઈ ગયો હોય તો કોઈના બાપની તાકાત નહોતી કે તારો વાળ પણ વાંકો કરી શકે. પણ તે શબરીજીનો અપરાધ કર્યો, એને આપેલો એનો તિરસ્કાર કર્યો. અને યાદ રાખો લક્ષ્મણજી, જે આ વનસ્પતિ છે ને એ બીજી કોઈ નથી. તમે જે બોર ફેંકી દીધા હતા એ પંખી એને ખાઈ ગયા અને ઠળિયો હતો ને પર્વત ઉપર પડ્યા અને એમાંથી જે વનસ્પતિ ઉગી એનો રસ તમને પાવામાં આવ્યો ને ત્યારે તમે ઊભા થયા છો. શબરીજીનું ચરિત્ર માનવ માત્ર માટે આશ્વાસન રૂપ છે. આખું જીવન ભગવાનને શોધનારને, ભગવાનની રાહ જોનારને ભગવાન જરૂર મળે છે. તે પછી રામજીએ શબરીને પૂછ્યું કે તારી કોઈ ઈચ્છા છે? તારે માગવું હોય માગ. આજ ભગવાન કેટલા રાજી થઈ ગયા. શબરીએ રામજીને વિનંતી કરી કે આ પંપા સરોવરનું જળ બગડી ગયું છે અને આપ સુધારો, આપ એમાં સ્નાન કરો તો એ જળ શુદ્ધ થાય. બહેનું એવું હતું કે એક વખત શબરી સવારમાં રસ્તો વાળતી હતી, સાફ કરતી હતી. એ વખતે પંપા સરોવરમાં નાહીને પાછા આવતા એક ઋષિને શબરીનું ઝાડું અડી ગયું. વાળવાની ઓલી સાવરણો હોય ને એ અડી ગયું
એટલે ઋષિ ખૂબ ગુસ્સે થયા અને સબરીને લાત મારીને પાછા પંપા સરોવરમાં સ્નાન કરવા ગયા. સબરીના અપમાનથી એક આશ્ચર્ય થયું. જ્યાં ઋષિ સરોવરમાં સ્નાન કરવા ગયા તો એ જ વખતે સરોવરનું પાણી લોહીના રંગનું બની ગયું, રક્ત. પંપા સરોવરનું જળ બગડી ગયું. સબરી પોતાના થયેલા અપમાનથી વિલાપ કરે છે કે મારે કારણે સરોવરનું પાણી બગડી ગયું. એને દુઃખ થાય છે. ઋષિઓને વાત સમજાતી નહોતી કે જળ કેમ બગડી ગયું. એ બધા તો એમ સમજતા હતા કે મતંગ ઋષિ અસુત કન્યાને આશ્રમમાં રાખી એથી પાણી બગડી ગયું છે. સબરીનો મહિમા વધારવા રામજીએ ત્યારે કહ્યું કે મારા સ્નાનથી કશું થવાનું નથી. તે જળને સુધારવાની મારી શક્તિ નથી, પણ જો સબરીના ચરણ ધોઈ અને એનું ચરણ જો સરોવરમાં પધરાવવામાં આવશે તો જ જળ શુદ્ધ થશે. સબરીએ પંપા સરોવરમાં જેવું સ્નાન કર્યું એવું જ આખા સરોવરનું પાણી શુદ્ધ થઈ ગયું. આજ પણ પંપા સરોવરમાં પાણી એકદમ ચોખ્ખું રહે છે. રામજીએ તે પછી પ્રભુમાં પ્રેમ જાગૃત કરવાના 9 સાધનો બતાવ્યા છે, ઉપદેશ કર્યો છે. પ્રભુ પ્રેમી મહાપુરુષોનો સત્સંગ કરો, અધિકારી મહાપુરુષોના મુખ્યથી ભગવાનની કથા સાંભળો, ભગવાનના ગુણોના વખાણ કરો, સ્તુતિ કરો, કોઈની નિંદા ન કરો, સંત સદગુરુની સેવા કરો, યમ નિયમનું પાલન કરો, ઉપવાસ વગેરે કરો, ઘરમાં ભગવદ સ્વરૂપ પધરાવી અને એની સેવા કરો, કોઈ ગુરુ પાસેથી મંત્ર ગ્રહણ કરી અને એને પકડી રાખવો, સર્વમાં મારા ઈષ્ટદેવ વિરાજ્યા છે એવો ભાવ રાખો. રામે સબરીજીનો ઉદ્ધાર કર્યો. સબરી રામજીના દર્શન કરતા કરતા યોગ અગ્નિમાં સમાયા છે. એનું શરીર યોગ અગ્નિમાં વિલીન થઈ ગયું. રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા છે. ઋષ્યમુખ પર્વત પાસે આવ્યા, જ્યાં સુગ્રીવ રહેતા હતા. ત્યાં પ્રથમ હનુમાનજીનું મિલન થાય છે. હનુમાનજીએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે રામજી ઓળખાણ આપે છે કે હનુમાનજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા, સ્તુતિ કરી. પછી કહે છે કે આ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, આપનો દાસ છે, એની સાથે મિત્રતા કરો. રામ સુગ્રીવની મૈત્રી હનુમાનજી દ્વારા થાય છે. જીવની ઈશ્વર સાથે મૈત્રી ન થાય ત્યાં સુધી જીવન સફળ થતું નથી. અને મૈત્રી હનુમાનજી વગર કહેતા બ્રહ્મચર્ય વગર થતી નથી. હનુમાનજી વકીલાત ન કરે ત્યાં સુધી રામજી અપનાવે નહીં. વચમાં કોઈક સદગુરુની જરૂર પડે. હનુમાનજી સંત છે. સંત દ્વારા રામ ભગવાનનો મેળાપ સુગ્રીવજીને થયો છે. ભગવાન જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે. જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે, પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહીં. જીવ ભગવાન સાથે મૈત્રી કરે તો ભગવાન એને પોતાના જેવો બનાવે. ભગવાન અતિશય ઉદાર છે. ઈશ્વર જીવને આપે છે ત્યારે આપવામાં સંકોચ કરતા નથી. જ્યારે જીવ આપે ને ત્યારે વિચાર કરીને આપે. પોતાના માટે થોડુંક રાખી બીજાને આપે. મારા માટે કાંઈક રહેવું જોઈએ એવો વિચાર ભગવાન કરતા નથી. ભગવાન જોડે મૈત્રી કરવા જેવી છે. ભગવાન જોડે મૈત્રી એ જ કરી શકે જે કામની દોસ્તી કરશે. કામ અને કૃષ્ણ, રામ અને રાવણ જોડે રહી શકે નહીં. ત્યારે સુગ્રીવે કહ્યું કે એક રાક્ષસ આકાશ માર્ગે એક સ્ત્રીને લઈને જતો હતો. તે સ્ત્રીએ અમને જોઈને પોતાના દાગીના ઉપરથી ફેંક્યા છે.
આ જુઓ દાગીના, રામ ભગવાનની પાસે દાગીના લાયા બેટા. સીતાજીના દાગીના જોઈ રામ ગમગીન બની ગયા. લક્ષ્મણજીને પૂછે છે, આ હાથના કંકણ તારા ભાભીના છે? આ ચંદ્રહાર, આ કર્ણ ફૂલ તારી ભાભીના છે? લક્ષ્મણ કહે કે હું જાણતો નથી. રામજી કહે છે કે તારી ભાભીના દાગીના તું ઓળખતો નથી? લક્ષ્મણજી કહે, ભાભીના ચરણના વંદન કરવા જતી વખતે મેં માત્ર એમના નુપુર એટલે ઝાંઝર જોયેલા છે. તે નુપુરને માત્ર હું ઓળખું, બીજા કોઈ દાગીના મેં જોયેલા નથી. આ વિચાર કરો, કેટલા વર્ષો સુધી લક્ષ્મણજી સાથે રહ્યા સીતાજીની સાથે, પણ કોઈ દિવસ એને સીતાજીને નિહાળીને જોયા નથી. લો, પણ કે હું સવારે પગે લાગવા જતો ને એટલે ચરણમાં મારી નજર જાતી તો સીતા મૈયાએ જે પગમાં ઝાંઝર પહેરેલા હોય ને એ મેં જોયા છે. એટલે ઝાંઝર જ્યાં બતાવ્યા ને તરત લક્ષ્મણજીએ કીધું કે આ સીતાજીના ઝાંઝર છે, બાકીના કોઈ દાગીના હું ઓળખતો નથી. રામજીએ સુગ્રીવ સાથે મૈત્રી કરી. હનુમાનજીએ સુગ્રીવને અપનાવેલ છે, તેથી રામજીએ સુગ્રીવને પોતાના મિત્ર બનાવ્યા. હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતીક છે. કહેવાય છે કે જન્મ થયો ત્યારથી હનુમાનજી લંગોટી પહેરીને આવ્યા છે. બે જગ્યાએ ભગવાને મોહ રાખ્યો છે, દ્રવ્ય સુખમાં અને કામ સુખમાં. આ બે સુખનો જે ત્યાગ કરે ને તો માનવું કે એ ભગવાનનો અંશ છે. દેવો પણ એને વંદન કરે. બ્રહ્મચર્ય સાથે મૈત્રી થાય. મનુષ્ય જીતેન્દ્ર અને સંયમી બને ને તો ભગવાન સાથે મૈત્રી થાય. ભગવાન સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઈ શકે નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્મચર્ય વ્રત ખૂબ વાલું હતું. મૂળજી બ્રહ્મચારી હતા, એ બ્રહ્મચારી હતા. એટલા માટે ભગવાન એમ કહેતા કે બ્રહ્મચારીનો કરેલો થાળ અમે જમીએ છીએ, એમની સેવાનો અમે સ્વીકાર કરીએ છીએ. કારણ શું? કે આ મૂળજી બ્રહ્મચારી છે. તો ગામ છે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા. ત્યાં અવલબાઈ એક સ્ત્રી ભગત હતા. એટલે જ્યારે જ્યારે ભગવાન આવે ને ત્યારે અવલબાઈ થાળ બનાવે. પણ ભગવાન આવ્યા એટલે એની માએ કીધું કે દીકરી જ્યારે આવે ત્યારે તું થાળ કરેશ, પણ આજે મને થાળ બનાવવા દે. દીકરી કહે છે કે ભલે માં તમે બનાવો. હવે એને થાળ બનાવ્યો, તૈયાર થયો એટલે ભગવાન જમવા માટે આવ્યા. હવે ભગવાન બાજોટ ઉપર જમવા બેઠા, સામે થાળ મૂક્યો. પણ બન્યું એવું કે ભગવાને થાળમાંથી એક કોળિયો મોઢામાં મૂક્યો. પછી મહારાજ તરત ઊભા થઈ ગયા. પાછળ વાડો હતો ને ત્યાં જઈ મોઢામાં આંગળી નાખી જેટલું જમ્યા હતા ને એ ભગવાને બધું જ બહાર કાઢી નાખ્યું. એટલે ઓલી દીકરી અવલ હતી મહારાજની પાસે જઈને કે મહારાજ શું ખાવામાં કાંઈ જીવજંતુ આવી ગયું હતું? કેમ તમે ઉલટી કરી નાખી? જેટલું જેમ હતું બધું બહાર કાઢી નાખ્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા ખબર? અવલ, તારા જેવા વર્તમાન શુદ્ધ છે ને એવા વર્તમાન તારી માના શુદ્ધ નહીં હોવાને કારણે એ અનાજ છે ને મારા પેટમાં ટેક્યું નહીં. ત્યારે અવલ એની માને કહે છે કે માં લો તમે થાળ બનાવ્યો, પણ એ રીતે તમારા વર્તમાન શુદ્ધ નહીં હોવાને કારણે ભગવાનના પેટમાં અનાજ ટેક્યું નહીં. તો વાલા ભક્તજનો, આ રીતે હનુમાનજી મહારાજના માધ્યમથી સુગ્રીવની સાથે રામ ભગવાનનો મેળાપ થયો છે. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું.
આજે પવિત્ર હરિજયંતિ અને વિજયાદશમીનો દિવસ છે. આજે રામ ભગવાન રાવણને મારી અને અયોધ્યા પધાર્યા હતા. ત્યારે સારી અયોધ્યા ખૂબ આનંદથી નાચી હતી અને ઉત્સવ મનાવવામાં આવેલો હતો. એનો આજે પવિત્ર દિવસ છે વિજયાદશમી. અને આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી નરનારાયણ દેવના ગાદી પીઠાધિપતિ, એમનો પણ આજે જન્મ દિવસ છે. હેપી બર્થડે ટુ યુ. આપણે સૌ કોઈ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આચાર્ય મહારાજ શ્રીનું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રાખે અને જે સત્સંગ માટે પ્રવૃત્તિ કરી રહ્યા છે, સત્સંગ માટે જે યોગદાન આપી રહ્યા છે, એનાથી પણ વિશેષ સત્સંગ બધાને કરાવવાનું ભગવાન એમને ખૂબ બળ આપે એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. વાલા ભક્તજનો, સોમદાસ માધવદાસ વડુ ગામના અહીંયા અમેરિકામાં રહેતા હતા. સોમદાસ કરીએ કે ભગવાન એમને મૂર્તિનું સુખ આપે, એના પરિવારમાં એમના બાપુજીનો વારસો કાયમને માટે સાચવીને રાખે. તો વાલા ભક્તજનો, એના નિમિત્તે અત્યારે આપણે 5 મિનિટ ધૂન કરીશું. અને આજ તો વિજયાદશમીનો પવિત્ર